કર્મ ક્યારેય કોઈને છોડતું નથી, માટે માણસે સારા કર્મ કરવા. દેવા તો પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા ચૂકવવા પડે છે. શ્રવણનો શાપ દેખાયો છે દશરથ મહારાજ. કર્મ ક્યારેય કોઈને છોડતું નથી, માટે માણસે સારા કર્મ કરવા. દેવા તો પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા ચૂકવવા પડે છે. શ્રવણનો શાપ દેખાયો છે દશરથ મહારાજને. વિચાર કરો, એક મૂવી 3 કલાકનું આખી થિયરી બતાવી દે. મેરેજ કર્યા હોય એની કેસેટ 3 કલાકમાં પૂરી થઈ જાય, ખબર પડી જાય. પણ જ્યારે મરણ પથારીએ પડીએ ને ત્યારે 3 સેકન્ડમાં આખા જીવનનું ચરિત્ર ભગવાન બતાવી દે છે. આ કર્મ છે અને એને ફળ મળે છે. ભગવાને એક બાજુ ગીતાજીમાં એવું કીધું છે, તું ફળની આશા નો રાખ, આપવા વાળો હું બેઠો છું. એટલે કીધું છે કે તું જેવું કર્મ કરીશ એવું જ ફળ હું આપીશ. નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. કર્મથી માણસ બંધાય છે અને માનવ શરીર છે ને, યાદ રહે, એક એક ક્ષણે ક્ષણે કર્મ કરે છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ભાન અવસ્થા, બેભાન અવસ્થા, નિદ્રા અવસ્થા, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, કોઈ પણ અવસ્થામાં માણસ કર્મ કરે કરે અને કરે. કર્મથી કોઈ વંચિત જ નથી. હે? અને આ દુનિયામાં કોઈ એવું છે નહીં કે જેનાથી પાપ ન થયું. કોઈ એવું નથી કે જેનાથી પાપ ન થયું હોય. કોઈ જગતમાં એવું નથી કે જેણે પાપ ન કર્યા હોય. રંકથી લઈ રાજા સુધી બધાએ કઈ ને કઈ તો અપરાધ કર્યા જ હોય. એનો આત્મા જ ઓળખતો હોય કે મેં શું અપરાધ કર્યો, પછી શરીરથી કર્યો કે મનથી કર્યો, એ પોતે જ આત્મા જાણતો હોય.